મહામંથનમાં આજે વાત કરીશું કે આગમાં જેટલા રાજ રાખ થઈ ગયા છે એ બ્લેક બોક્સ મળી આવ્યું, શું હવે રાજ ખુલશે કે કેમ? અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયામાં AI-171 પ્લેન ઉડ્યાને મિનિટોમાં જ ક્રેશ થઈ ગયું. બોઇંગ કંપનીનું આ 787 ડ્રીમ લાઇનર જહાજ ક્રેશ થવાના એક યાત્રીને છોડી અને તમામ 241 લોકો જેમાં સવાર હતા તેમના મોત નીપજ્યા. મેક્સ લોડ પર રહેલા પ્લેનના કારણે એટલો ભયાનક વિસ્ફોટ થયો કે જેના કારણે એક હીટ પેદા થઈ અને આસપાસના પશુ પક્ષીઓ ઉપરાંત કેટલાય લોકો મોતને ભેટ્યા હતા. અમદાવાદમાં 37 વર્ષ બાદ થયેલી આ પ્લેન ક્રેશની ઘટનાના કારણે ભયાનક કરુણાંતિકા સર્જાઈ. અમદાવાદ સિવિલ હોસ્પિટલની બહાર તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તંત્ર રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યું છે. મૃતકોની અંતિમ ક્રિયા સુધીની જવાબદારી જે તે અધિકારીઓને સોંપવામાં આવી છે કે એમાં કોઈ પણ પ્રકારની અડચણ ન આવે. ત્યારબાદ એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી. નાગરિક ઉડ્ડયન સચિવ સમીર કુમાર સિન્હા કે જેમના કહેવા અનુસાર તારીખ 12 જૂનના બપોરે 2 વાગ્યા આસપાસ અમને દુર્ઘટના વિશે માહિતી મળી. તેમણે કહ્યું કે અમદાવાદથી જતું વિમાન ક્રેશ થયું અને સમીર કુમાર સિન્હાએ વિગતો તમામ આપી. એ પણ જણાવ્યું કે બપોરે 1 વાગ્યા અને 39 મિનિટે પ્લેને ટેક ઓફ કર્યું અને ગણતરીની મિનિટોમાં એટલે કે 2 મિનિટમાં પ્લેન જ્યારે 650 ફૂટની ઊંચાઈ પર પહોંચે છે, આટલી ઊંચાઈ મેળવી અને એ જ સમયે આ વિમાન એની ઊંચાઈ ગુમાવવા લાગ્યું હતું અને 1:39 કલાકે પાયલટે એર ટ્રાફિક કંટ્રોલરને મેડે કોલ આપ્યો હતો, મતલબ કે પૂર્ણ ઇમરજન્સી. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુના કહેવા પ્રમાણે AAIBB એટલે કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો જેમના દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે કે આખરે આ એક્સિડન્ટ કયા કારણોસર થયું. શું એ વસ્તુ આવીને ઉભી રહી ગઈ કે જેના કારણે આ પ્રકારની કરુણાંતિકા સર્જાઈ ગઈ? 241 લોકોના મૃત્યુ નીપજ્યા અને આસપાસ રહેલા તમામ લોકોના મૃત્યુ નીપજ્યા. જ્યારે આટલી લાંબી સફર ખેડનાર વિમાન કે જે આટલું મજબૂત રીતે તૈયાર કરવામાં આવ્યું હોય અને એમાં શું ઘટ રહી ગઈ, ક્યાં પ્રોબ્લેમ આવી, શું એ ટેકનિકલ પ્રોબ્લેમ છે કે કેમ, અનેક વાત પર ચકાસણી કરવામાં આવી અને એમાં જરૂર પ્રમાણે નવા સભ્યોને હવે જોડવામાં પણ આવશે. એ તમામ માહિતી પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવી છે નાગરિક ઉડ્ડયન મંત્રી કે જેમના દ્વારા માહિતી આપવામાં આવી. અને વિમાનનું બ્લેક બોક્સ, અત્યાર સુધી સૌ કોઈની નજર ત્યાં હતી કે આ બ્લેક બોક્સ મળી આવે અને ત્યારબાદ એ તમામ રાઝ ખુલે કે આખરે શાના કારણે આ ઘટના ઘટી છે, કોની બેદરકારી અથવા તો કઈ એવી સિસ્ટમ કે જેના કારણે આ બધી વસ્તુ થઈ છે. એ બ્લેક બોક્સ મળી આવ્યું છે આજે, જેથી કરીને દુર્ઘટના પહેલા શું શું ઘટ્યું હતું અને શા માટે અકસ્માત થયો એ તમામ પાસાઓ વિશે મહત્વપૂર્ણ માહિતી હવે મળી આવશે. ઇન્વેસ્ટિગેશન ટીમ પણ તૈયાર કરી દેવામાં આવી છે. ત્યારે આ બ્લેક બોક્સ એ વિમાનમાં સ્થાપિત બ્લેક બોક્સ અલગ અલગ જગ્યા પર સ્થાપિત હોય છે. એક કોકપિટમાં હોય છે અને એક ટેલમાં હોય છે. ત્યારે CVR અને FTR ફ્લાઇટ વિશેની તમામ માહિતી કે જે આ બ્લેક બોક્સ રેકોર્ડ કરે છે. આ ફરીથી વિમાન દુર્ઘટનાને રોકવામાં મદદ પણ કરે છે કે આ પ્રકારની દુર્ઘટના આ કારણોસર ઘટી છે. હવે નેક્સ્ટ જ્યારે કામગીરી કરવામાં આવે ત્યારે અહીંયા કંઈ ઘટતું ન મૂકવામાં આવે, ઓછું ન મૂકવામાં આવે ને લઈને ખાસ કામગીરી કરવામાં આવે જેના કારણે દુર્ઘટના આગામી સમયમાં ન સર્જાય. CVR કોકપિટમાં રેડિયો ટ્રાન્સમિશન અને અન્ય અવાજો રેકોર્ડ થાય છે, જેમાં પાયલટ્સ વચ્ચેની જે વાતચીત હોય છે એ એન્જિનનો અવાજ પણ સામેલ હોય છે. જ્યારે FDR એ જહાજને લગતી 80 થી વધારે વિવિધ પ્રકારની માહિતી આમાં રેકોર્ડ કરે છે, જેમ કે ઊંચાઈને લગતી એ તમામ માહિતી, પવનની ગતિ શું છે, ફ્લાઇટ, એ દિશા, એરો પાયલટ અને એમની સ્થિતિ, આ બધી જ માહિતી એમાં સંગ્રહ થાય છે અને તમામ માહિતી હવે બ્લેક બોક્સ મળી આવ્યું છે એટલે આશા છે કે એ તમામ માહિતી સામે પણ આવે અને આખરે એ કારણ સુધી પણ પહોંચી શકાય કે ક્યાં એવી ખામી રહી ગઈ, ક્યાંય એવું થયું કે જેના કારણે આટલી મોટી કરુણાંતિકા અમદાવાદમાં સર્જાય. આ તમામ વિશે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે હવે આશા છે કે બ્લેક બોક્સ એ આગમાં રાખ થયેલા રાઝ ખોલશે. ત્યારે
આ રાઝ શું છે અને તેને લઈને હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે, શું આ અકસ્માત થયો ત્યારબાદ કઈ રીતની એક્ટિવિટીઝ, તમામ એના પર માહિતી મેળવીશું. મહામંથનનો આ પહેલો મુદ્દો જેના પર ચર્ચા કરીશું. અત્યારે આપણી સાથે ગેસ્ટ પેનલમાં અન્ય ગેસ્ટ પણ જોડાવા જઈ રહ્યા છે, પરંતુ એ પહેલા એવિએશન એક્સપર્ટ હિતેનભાઈ પંચાલ આપણી સાથે મહામંથનમાં જોડાયા છે. સર, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. સર, સૌથી પહેલા મારે આપને એ સવાલ પૂછવો છે કે આ બધી માહિતી સામે આવી, હવે તો બ્લેક બોક્સની પણ વાત સામે આવી ગઈ છે કે બ્લેક બોક્સ મળી ગયું છે, એટલે ટૂંક સમયમાં એ માહિતી બધી સામે આવશે. પરંતુ પહેલા તો આપની દ્રષ્ટિએ આપને શું લાગી રહ્યું છે કે બંને એન્જિન એક સાથે બંધ થવા અથવા તો ક્યાં કંઈક વસ્તુ એ થઈ ગયું કે જેના કારણે આટલી મોટી કરુણાંતિકા સર્જાઈ ગઈ, શું કહેશો સર આપ? આ એક બહુ જ દુઃખદ દુર્ઘટના છે અને થ્રુ આઉટ ધીસ એન્ટાયર દુર્ઘટના જે થઈ ત્યારથી લઈને ઘણા એવિએશનના વિશેષજ્ઞોના પણ મેં ઇન્ટરવ્યુ જોયા છે અને જે ફ્રેટર્નિટી છે અમારી એવિએશનની કે પાયલટ્સ છે એ લોકો જોડે પણ મને વાત કરવાનો મોકો મળ્યો. ઘણી હદ સુધી કંઈક એવું મને લાગે છે કે અમારું એવું કારણ છે કે એક તો બહુ જ જરૂરી વસ્તુ એ હતી કે શું જે એરક્રાફ્ટ હતું AI-171 એનું હેલ્થ ચેકઅપ હિસ્ટ્રી શું હતી. આ વસ્તુનો DGCA પણ અને બીકાસે પણ જવાબ માંગ્યો છે એર ઇન્ડિયા પાસેથી કે લાસ્ટ ફ્યુ યર્સની એની હેલ્થ ચેકઅપ હિસ્ટ્રી શું છે અને શું ટ્રીટમેન્ટ અપાઈ હતી, કયા પ્રોબ્લેમ ટ્રિગર થયા હતા છેલ્લા અમુક વર્ષોમાં અને કઈ વસ્તુ પર એનું રિપેરિંગ કે મેન્ટેનન્સ કે કેવી રીતે થયું હતું. અને આ એક એવી ઘટના નથી કે અચાનક સર્જાઈ છે. ઇટ કુડ બી એવી વસ્તુ છે કે ઘણા બધા સ્ટેપમાં વસ્તુ ખરાબ થતી ગઈ અને અચાનકથી એકદમ ડિટોરિએટ થઈ ગયું. જેવું કે આપણું માનવ શરીર છે એ જ રીતે એક એરક્રાફ્ટ કામ કરે છે કે માનવ શરીરને એકદમથી કંઈ થતું નથી. ઘણી વસ્તુ આપણે ખરાબ ઇન્ટેક લેતા હોઈએ છીએ ને ધીરે ધીરે વસ્તુ ડિટોરેટ થતી હોય છે અને અચાનકથી કોલેપ્સ થઈ જાય છે, રાઈટ? એવી જ રીતે એરક્રાફ્ટનું પણ છે. સો એરક્રાફ્ટની કન્ડિશન છેલ્લા વર્ષોમાં શું થઈ છે અને લાસ્ટ ઇવન જે આપણને ન્યૂઝ મળ્યા છે કે એની લાસ્ટ ફ્લાઇટ ડ્યુરિંગ દિલ્હી ટુ અમદાવાદની જે હતી એમાં પણ કંઈક વસ્તુ ટ્રિગર કરી હતી અને આઈ ડોન્ટ નો કે શું એક્ઝેક્ટલી છે પણ મે બી ક્યોરેબલ હતી કે નહીં એ સમયે બિફોર ડિપાર્ચર. જનરલી જ્યારે આવા કેસીસો બને છે ત્યારે ઘણી મહત્વની બાબત એ બને છે કે એનો રિપોર્ટ શું સબમિટ થયો તો લાસ્ટ ચેકઅપનો અને એઓસીસીએ શું રિપોર્ટ આપ્યો તો પાયલટે કઈ વસ્તુ માહિતી લીધી છે એઓસીસી જે એરપોર્ટ ઓપરેશન કંટ્રોલિંગ સેન્ટર હોય એની પાસેથી. કારણ કે એઓસીસી ઇઝ ધ લાસ્ટ મોડ કે જ્યાં આગળ એનું ફાઇનલ ચેકઅપ થતું હોય છે બિફોર ડિપાર્ચર કે દરેક વસ્તુ ઇન પ્રોપર વે છે કે નહીં અને એ પછી પાયલટ જોડે શેર કરવામાં આવે છે. પાયલટ પણ સ્ક્રુટિનિટી કરે છે દરેક રિપોર્ટની અને બિફોર ફ્લાઇંગ બિફોર રનવે એને ચેક થતું હોય છે. એરક્રાફ્ટના રોટર્સ ચેક થતા હોય છે, એરક્રાફ્ટનું એન્જિન ટેમ્પરેચર, ફ્યુલ કન્ડિશન, ફ્યુલ સપ્લાય, ટાયરમાં હવા કેટલી છે, પ્રેશર કેટલું આવે છે, એવરીથિંગ. ઇનફેક્ટ ફ્લેપ પણ ઉપર નીચે કરીને તમે કદાચ ટ્રાવેલ કર્યું હોય તો એ પણ ચેક કરાતા હોય છે કે ફ્લેપ બરાબર રોટેટ થાય છે કે નહીં. આ દરેક વસ્તુ જે છે એ વસ્તુ ચેક થયા પછી જ એક એરક્રાફ્ટ પાયલટ જે છે એ સ્વીકારે છે કે ઓકે ઇટ ઇઝ ઓકે ટુ ફ્લાય નાવ અને એટીસી જોડે કમ્યુનિકેશન કરીને ફાઇનલી એ લોકો ઉડાવે છે. નાવ ઇટ ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ જ્યાં સુધી બ્લેક બોક્સ જે મળ્યું છે એના આધારે જ્યાં સુધી એનું એનાલિસિસ નહીં થાય અને આપણા હાથમાં એક્ઝેક્ટ માહિતી નહીં આવે. ઘણા બધા એક્સપર્ટ્સ એમ કહે છે કે દેર કુડ બી અ માઇનર ચાન્સીસ દેટ પાયલટ એરર હોઈ શકે. પાયલટ એરર ઇન ધ સેન્સ કે પાયલટે મિસઅન્ડરસ્ટુડ કર્યા કોઈ ફંક્શનને અને દેટ કુડ રિલેટ ટુ ધી કે આ વસ્તુ થઈ ગઈ કે ઇન્સ્ટેડ ઓફ જે એનું લેન્ડિંગ ગિયર છે એની જગ્યાએ ફ્લેપની જગ્યાએ લેન્ડિંગ ગિયર એવી રીતનું કંઈક મિસ ફંક્શન થઈ ગયું જેના લીધે એટ ધ મોમેન્ટ ઓફ જ્યારે 200 ટનનું જે એક એરક્રાફ્ટ જે છે એને એક ટિલ્ટ મળવો જોઈએ એ સેમ ટાઈમે મળી નહીં શક્યો અને એ વસ્તુને અપોઝિટ એને ફ્રેક્શન મળ્યું અને એના લીધે
જ્યારે એને જે ફોર્સ મળવો જોઈતો હતો એ ફોર્સમાં કમી આવી ગઈ અને સીધું એને ફ્લાઇટ જે છે સ્ટોલ થઈ ગયું, એરક્રાફ્ટ સ્ટોલ થઈ ગયું. સો એક બહુ જરૂરી જાણવા જેવી વસ્તુ એ હશે આમાં કે ખરેખર શું પાયલટ એરર છે કે પછી એરક્રાફ્ટ મલફંક્શનિંગ હતું કે હેલ્થ ચેકઅપમાં કંઈક વસ્તુ મિસ થઈ ગયા હતા. દેટ ઇઝ વોટ વી અન્ડરસ્ટુડ સો ફાર. બિલકુલ સર, અન્ય મહેમાનો પણ આપણી સાથે અત્યારે હમણાં મહામંથનમાં જોડાયા છે. પ્રત્યક્ષદર્શી કે જેમણે આ ઘટનાને જોઈ છે, હરીશભાઈ શાહ અને ચિરાગભાઈ પટેલ પણ આપણી સાથે જોડાયા છે. હરીશભાઈ, ચિરાગભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. અમદાવાદની આજે કરુણાંતિકા સર્જાઈ છે અને શબ્દોમાં તો આપણે ન વર્ણવી શકીએ એટલી દુર્ઘટના, અને આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના અમદાવાદમાં ઘટી છે. ત્યારે એ તમામ મૃતકો જેમને વીટીવી ન્યૂઝ શ્રદ્ધાંજલિ પાઠવે છે, અમે એક નંબર પણ અમારો નીચે ફ્લેશ કરી રહ્યા છીએ કે જેના પર આપ પણ જણાવો, કારણ કે અમે સતત લોકો સાથે વાતચીત કરી તો લોકો દ્વારા એક મંતવ્ય આપવામાં આવી રહ્યા છે, કારણ કે લોકોના કાળજામાં પણ આખી એક અલગ આગ, એક જ્વાળા ઉઠી છે કે આટલી મોટી દુર્ઘટના, કેટલાય લોકો, કેટલાય હતભાગીઓ કે જેમણે આમાં જીવ ગુમાવ્યા છે, એમને શ્રદ્ધાંજલિ જો આપને અર્પણ કરવી હોય તો આપ પણ અમને અમારા નંબર પર મેસેજ મોકલો. અમે આપના શબ્દોને, આપ શું માની રહ્યા છો, આપ શું કહી રહ્યા છો, એ અમે વીટીવી ન્યૂઝ પર બતાવીશું. પ્લેન ક્રેશ જે થયું છે ત્યારે એ તમામ વસ્તુ આપ શું માનો છો? શ્રદ્ધાંજલિ જો આપને પણ પાઠવવી હોય તો આપ અમને એક મેસેજ જણાવી દેશો. સાથે આપણી સાથે પ્રત્યક્ષદર્શી ચિરાગભાઈ, સૌથી પહેલા આપની પાસેથી જાણવું છે, આ જે ઘટના આખી ઘટી, એ પ્લેન નીચે પડે છે, તમે એ સમયે ક્યાં હતા અને શું એ ઘટનાએ તમને સમજાયું ત્યાં સુધીમાં શું થઈ ગયું બધું? પેલા એક નાનો અમથો બ્લાસ્ટ થયો હતો જયારે પ્લેન પડ્યું ત્યારે, એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ બ્લાસ્ટ થાય તો આપણી નજર ત્યાં જાય. અને મારી દુકાનની સામે જ 300 મીટરમાં કામ થયું છે, આ બ્લાસ્ટ થયો છે. એટલે જેવું નાનો માઇનોર બ્લાસ્ટ થયો એટલે તરત અમારી નજર ગઈ કે કંઈક થયું છે, અને અમે કંઈ વિચારીએ પેલા બહુ જ મોટો બ્લાસ્ટ થઈ ગયો. 300 મીટરના રેડિયેશનમાં આખી એક આગ લાગી અને એક જ સેકન્ડમાં કહીએ ને આપણે તો કાળો ધુમાડો, અને બીજી મિનિટે તો સૂર્ય ઢકાઈ ગયો, ઉપર એટલો મોટો વાદળ જેવું વાતાવરણ બની ગયું અને આજુબાજુનું 3-4 કિલોમીટર સુધીનું વાતાવરણ એવું થઈ ગયું અંધારામય. અને પછી સમજણ પડી અમને કે અંદર કંઈક મોટું થયું છે અને અમે કેમ્પસમાં એન્ટ્રી લીધી. જેવી કેમ્પસમાં એન્ટ્રી લીધી એટલે પ્લેનના ટુકડા પડ્યા હતા, બધું આગ લાગેલી હતી. એવામાં અમારી નજર અતુલ્ય 1, 2, 3, 4 કે જ્યાં જે બિલ્ડિંગો પડ્યા છે આપણા એની પર ગયા અને અમે જોયું તો ઉપર ડોક્ટરો બૂમો પાડી રહ્યા હતા, પણ સિચ્યુએશન એવી હતી કે તમે એન્ટ્રી લઈ જ ના શકો અંદર. એટલી બધી આગ લાગેલી હતી કે તમે એન્ટ્રી જ ના લઈ શકો. અમે 108, 102, 103 અને 101 પછી અમારા લોકલ ડીસીપીને જાણ કરી કે ભાઈ આવો એક બહુ મોટો અકસ્માત થઈ ગયો છે અને ફાયર કોલ છે, એટલે જેટલી બને એટલી જલ્દી તમે સુવિધા આપો. ઓકે, એટલે એ અફરાતફરીનો માહોલ આપની નજરે જોયો છે. હરેશભાઈ, હવે આપની પાસે, આપ કયા સ્થળ પર રહો છો અને એ ત્યાંથી આ ઘટના સ્થળ કેટલું દૂર છે? આપને ક્યારે ખબર પડી, જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારનો શું માહોલ હતો? એકચ્યુઅલી હું નારણપુરા રહું છું અને આ મારા મિત્ર ચિરાગભાઈની દુકાન પર ટેલિફોનનું એમનું કામકાજ છે એટલે અમે એમની દુકાન ઉપર ઉભા હતા. એને 10 મિનિટ પહેલા મેં મારા પુત્ર લંડન હતો એની જોડે મેં વાતચીત કરી અને એની યુનિવર્સિટીમાં પહોંચી ગયો કે પપ્પા પછી થોડી વાર રહીને વાત કરીશ. અને 10 મિનિટ પછી આ હાસો એવો બન્યો કે અમે દુકાન ઉપર વાતચીત જ કરતા હતા, અચાનક એકદમ બ્લાસ્ટ જેવો અવાજ થયો અને એ ભયંકર મોટો ભયાનક અવાજ હતો. તો અમે એકદમ ચોકી ગયા કે આનો બનાવ અચાનક આરો શું થયું આની અંદર. તો પહેલા તમને એવું લાગ્યું કે નાની કે ડીપી બીપી કઈ ફાટી છે, પણ એની જ્વાળા એટલી ભયંકર ને જબરજસ્ત હતી કે અમને એવું લાગ્યું કે આની નહીં પણ આ મોટો કઈ દુર્ઘટના આમાં બની લાગે છે. એટલે પહેલા તો અમે અમારા સાથી મિત્ર ચિરાગભાઈ અમે લોકો તાત્કાલિક ફોનો ચાલુ બાજુ કરી દો, 108, 102 જે બી ફાયર બ્રિગેડની ટીમોને અમે ફોનો કરવાના. અમારા હાથમાં એ વસ્તુ હતી નહીં કે પેલા આપણે તો તંત્રને જાણ કરી, એટલે અમે તંત્રને તાબડતોડ જાણ કરી અને પછી થોડા ગાળાની અંદર અમે ત્યાં તાબડતોડ અમારી ભાઈ બધા મિત્ર સાથે પહોંચી ગયા. પણ એ હાસો એટલો ભયાનક હતો ને કે અમે એકદમ ત્યાં બી અમારે બી નજીક જવું અમારી માટે બી અસંભવ હતું. પણ અમે જેમ તેમ કરીને બધી તંત્રની ટીમો આવીને પછી અમે અંદર ગયા. ત્યાં ચીચિયારીનો અવાજ ચારે બાજુ એવો હાસો ખરાબ હતો ને કે બહુ દુર્ઘટના બહુ ખરાબ હતી સમજો, કે જે આપણે જોઈને અમને એવું થાય કે આ દુનિયામાં આવું કંઈ બનવું ના જોઈએ, પણ જે બની ગયું અસંભવ એટલે આપણે દુઃખદ ઘટના હતી. પણ અમે અમારે બનતા પછી ટ્રાયલ ચાલુ કર્યા અને પછી ટીમો બધી તંત્રની આવી અને પછી ત્યાં જે લાશો હતી ભરતું થઈ ગઈ હતી એટલે અમે કાપડના ટાંકા કાતરો લઈને બધા ચાલુ થઈ ગયા, ફટાફટ બધું કાપીને જે ડેડ બોડીઓ હતી એ તંત્ર બી આવી ગયું એટલે તંત્રની જોડે સાથે લાગીને બધા અને
સિવિલ 108 ની અંદર રાખીને સિવિલની અંદર 1200 બેડમાં લાવવાનું ચાલુ કરી દીધું. એટલે બહુ ભયાનક આસ્તો હતો અને આ ઘટના આપણાને બહુ આમ અફસોસ વાળું થઈ ગયું કે આ અચાનક બન્યું કેવી રીતે એમ. ઓકે, આપ ત્યાં પહોંચ્યા તો એ જે હોસ્ટેલ રેસિડેન્ટ ડોક્ટર જ્યાં રહી રહ્યા હતા એ શું માહોલ હતો ત્યારે હરેશભાઈ? ડોક્ટરોમાં એવું હતું કે 1:30 વાગ્યાનો ટાઈમ હતો એકચ્યુઅલી, એટલે લોકો જમવા આવ્યા હતા ત્યાં મેસની અંદર, ને જે બીજા સ્ટાફના લોકો ત્યાં ડોક્ટર રેસિડેન્ટ છે નર્સ ને ડોક્ટરનું, તો એ લોકો બધા રહેતા હતા. એટલે એ પોતાના એ લોકો ટાઈમસર એ લોકોની ડ્યુટી પ્રમાણે ત્યાં રોકાયેલા હોય. અને ત્યાં મેસમાં ડોક્ટરો જે જમવા આવ્યા હતા એ લોકોને તો સપને ખ્યાલ નહીં બચારા. ત્યાં મેસની અંદર જમવા આપણે એનો સ્ટાફ બી હતો અને બધાને અચાનક જ આ બનાવ બન્યો એટલે બધા ત્યાં સમજો કોઈ આમ શું કરવું કે શું ના કરવું, એ લોકો બી આશાની અંદર એટલા ભયભીત થઈ ગયા હતા. પણ એ લોકો બી ઘણા લોકો એમાં એ આશાની અંદર સમજો અકસ્માત પામ્યા છે. જી બિલકુલ. આ તમામ હસતા રમતા ચહેરાઓ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ઘણા બધા સપના લઈને તેમને જવાનું હતું, એ સપના પૂરા કરવા. કોઈ કેટલા જે પોતાના પરિવારજનોને અહીંયા મળવા માટે આવ્યા હતા, કોઈક વ્યક્તિ જે ભણવા માટે પ્રથમ વખત જઈ રહ્યું હતું, કોઈક એવા હતા કે માતા પિતાને પોતે ત્યાં સેટલ થઈ ગયા છે એટલે ત્યાંનો નજારો શું છે, ત્યાંની ખુશી શું છે એ જોવા માટે ત્યાં બોલાવ્યા હતા. અને આ બધા જ હસતા રમતા ચહેરા, બધા ચહેરા પર આપ એક ખુશી જોઈ શકો છો, પરંતુ એમના અંદાજ પણ નહીં હોય કે બીજી ઘડી અમારી સાથે શું થવાનું છે. કોઈક દીકરીને મળવા માટે, કોઈક પોતાના પિતાના અગ્નિ સંસ્કાર કરીને અહીંયાથી જઈ રહ્યું હતું, કોઈક ત્યાં સેટલ થવા માટે ડોક્ટર જઈ રહ્યા હતા. એ જેટલા ત્યાં ક્રૂ મેમ્બર, એમાંથી 2 થી 3 ક્રૂ મેમ્બર કે એમાં એકની એવી પરિસ્થિતિ કે માંડ માંડ ભણાવી મા બાપે અને ક્રૂ મેમ્બર તરીકે તેઓ કામ કરતા હતા મહારાષ્ટ્રના એ, અને ત્યારબાદ એમનો જીવ ગયો. એટલે આ તમામ હસતા રમતા ચહેરા એમને ખબર નહોતી કે બીજા પડે બીજી જ ક્ષણે એમની સાથે શું થવાનું છે. હિતેન સર, ફરી એકવાર આપની પાસે એવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે એક સાથે કદાચ બંને એન્જિન બંધ થઈ ગયા હોય, જેના કારણે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ. હવે જ્યારે બધી વસ્તુ સામે આવી ત્યારે એ પણ જાણવા મળ્યું કે બોઇંગ કંપનીના આ જે એરક્રાફ્ટ હોય છે એના એન્જિન કદાચ 25 બિલિયનની કદાચ સંખ્યામાં, એનાથી પણ વધારે કિંમતમાં આ એરક્રાફ્ટના એન્જિન હોય છે. તો એ બંને એક સાથે ખરાબ થઈ જવા આ શક્યતા આપને કેટલી દેખાઈ રહી છે? ઠીક છે, સંપર્ક સરી સાથે કપાયો છે. ફરી એકવાર એમની સાથે સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું. રાજેશભાઈ, ચિરાગભાઈ, ફરી એકવાર આપની પાસે, આપ ત્યાં પહોંચ્યા, આપે કહ્યું કે રેસ્ક્યુની કામગીરી ચાલી રહી હતી, તમામ ટીમે, ફાયરનો કાફલો, એ પોલીસનો કાફલો, બધા જ લોકો એક સાથે ત્યાં જોડાયા હતા. તો ત્યારે એ શું કઈ મગજમાં એવા વિચારો આવતા હતા કે મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું? એ શું રેસ્ક્યુની કામગીરી અને શું પરિસ્થિતિ હતી? એક વસ્તુ હતી કે અમે એક વસ્તુ નક્કી કરીને ગયા હતા કે જે બી હોય આપણે મદદ કરવાની છે, આપણાથી બનતી મદદ કરવાની છે. અને અમે પહેલેથી જ એની આગ જોઈ હતી એટલે અમને ખબર હતી કે આમાં અમને સફળતા મળવાની ઓછી છે, બહુ ઓછા લોકો જીવતા બહાર આવશે. પણ આપણો પ્રયત્ન ચાલુ હતો, જ્યાં બી જે પાણી મળે કે ફોગિંગ કે જે બી મળે, આપણો પૂરો પ્રયત્ન હતો. અમે સૌથી પહેલો ટ્રાય અમારો એ જ હતો, જેવું ફાયર આવ્યું, ફાયરના જે રેસ્ક્યુ ટીમ આવી એટલે અમારો પહેલો ટ્રાય હતો કે અમે બિલ્ડિંગની આગ બોલાવીએ, કે વાહનો બી બહુ આગ લાગેલી હતી, પણ વાહનો કરતાં જરૂરી હતું જીવ. એટલે અમે પહેલા જ એમને કીધું કે અમને પહેલા બિલ્ડિંગ તમે કમ્પ્લીટ કરીને આપો, બિલ્ડિંગો ઠરે અને અંદરથી જે થોડા ઘણા જીવતા નીકળે એટલો આપણો પ્રયત્ન હતો. એ પછી એ બધું કમ્પ્લીટ થયું. પછી જેમ જેમ અમે પ્લેનનો જેમ આપણે કાટમાળ કાઢવાનું ચાલુ કર્યું એટલે ફરી એકવાર આગ લાગે, ફરી ધુમાડો થાય. એટલે આ રેસ્ક્યુ કરવું બહુ જ ટફ હતું, કે પ્લેનનો કાટમાળ એની આગ ચાલુ ને ચાલુ હતી. પાણી નાખો ફરી આગ લાગે, પાણી નાખો ફરી આગ લાગે, તમે મલબો હટાવો ફરીથી નીચે કંઈક ને કંઈક ફરી આગ પકડે, શોધખોળ, કે મલબો સીધો હટાવવાનો નહોતો, નીચે બોડી પણ હોઈ શકે, આપણે જીવ બી જોવાના હતા, બધા એક વસ્તુ જોવાની હતી. એટલે સ્ટેપ બાય સ્ટેપ ધીરે ધીરે બધી વસ્તુ જોઈએ, આપણે શોધતા ગયા. જેમ જેમ બોડી મળતી ગઈ, કોઈ જીવતું મળતું ગયું, જે મળ્યું હોય, જીવતા મળ્યા તો દવાખાનામાં, અને બોડી મળી તો 108માં, જે રીતે જ્યાં પહોંચતી હોય ત્યાં આપણે પ્રયત્ન કર્યો. તો ચિરાગભાઈ, જ્યારે આપ રેસ્ક્યુ માટે ત્યાં પહોંચ્યા તો જેટલા સગાવાલા હતા, જે રોડ રસ્તા પર જે કરુણાંતિકા સર્જાઈ, ત્યાં પ્લેનના પાંખ્યા પડ્યા અને કેટલાય લોકોના જીવ ગયા છે, તો એમની કોઈ વાતચીત આપે સાંભળી? એ શું એમના દ્વારા કહેવામાં આવતું હતું? જે એક વિડીયો છે જેમાં એક બેન દોડે છે, એક ગાડી આગળ એક બેન દોડે છે, એ બેન પર ત્યાં જતા રોકકડ ચાલુ હતી, પણ એક લાચારી હતી. સમજો, એટલી બધી આગ હતી કે તમે તમારી સામે જુઓ પણ તમે બચાવી ના શકો, એટલું સામે ભરતું થયેલા છે લોકો. પણ શું કરીએ આપણે? આપણી બી એક મર્યાદા છે, આપણી એક લાચારી છે, આપણે અંદર જઈ જ ના શકીએ. એનો તાપ એટલો હતો કે તમે 200-300 મીટર તો દૂર રહેવું જ પડે તમારે, તમે નજીક ના જઈ શકો. ઓકે. અને
હરેશભાઈ, આ બધી પરિસ્થિતિ જ્યારે આગ લાગી ત્યારે આપ પહોંચ્યા તો એ આગ ઓલાવવામાં કેટલો સમય થયો આપના મતે? આમ તો તંત્રની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી એટલે આગ તો તાબડતોડ ચારે બાજુથી જે ફાયર બ્રિગેડની ટીમ તો પુષ્કળ ઉતરી ગઈ હતી, સમજો 108ની ટીમે આવી ગઈ હતી. એટલે એ ગાળો અંદાજિત અમને એટલો અંદાજ નહીં, પણ અમે એવા એ ધૂનમાં લાગેલા હતા ને એટલે અમને એટલું કંઈક કેટલો સમયગાળામાં પણ જેમ બને એટલું ફાસ્ટ કામ થયું છે. અને જેમ બને એમ ફાસ્ટ કામની અંદર બોડીઓ બી પહેલા તો આગ લોહી ગઈ ને પછી બોડીઓ બી સ્ટાર્ટ કરી અને સ્ટેપ બાય સ્ટેપ જેમ બી મળે એમ એના લોકોને કાપડના ટુકડા કરીને એમાંથી લઈ જવાનું ચાલુ કર્યું. એ બધી 108માં 1200 બેડ પહોંચાડવામાં આવી. પણ તંત્રે બી સારી કામગીરી બજાવી છે આની અંદર. 108ની ટીમે સારી કામગીરી બજાવી છે. સરકારની બધી બી ટીમો લાગી ગઈ હતી અને એરપોર્ટ ઓથોરિટીની બી જે ગાડીઓ હતી એ બી તાબડતોડ પહોંચી ગઈ હતી. અમે જે વિચારતા કે આપણે આની અંદર કઈ રીતે સહાય થઈ શકીશું, કેમ કે અમે તો લાચાર જ હતા. બસ કાલે દૂરદર્શી કે મેં આ જોયું છે, પણ અમે પહોંચ્યા ત્યાં સુધી નહીં. અમારી સાથે બધા સાથી મિત્રો બધા અનેક લોકો આની અંદર જોડાયા હતા. આ અભિયાનની અંદર આ જે વસ્તુ બની છે એની અંદર અનેક લોકોનો સાથ સહકાર મળ્યો છે. લોકોને જે બી બન્યું બધા પોતપોતાની મહેનત કરીને આ જેટલો લોકોને બચાવવાની કોશિશ કરે છે, જેનાથી જેટલું થાય એટલું બધાએ સારી કોશિશ કરી છે આની અંદર. ઓકે હરેશભાઈ, આપે કોઈના પરિવારજન સાથે વાતચીત કરી? એકચ્યુઅલી એ ફેરે બનાવ બન્યો ને ત્યારે મેસની અંદર જે કામ કરતા હતા બહેનો અને લોકો, એમાં એક ભાઈ, અમે લોકો જયારે આ બનાવ બન્યો ત્યારે ભાઈ દોડતો દોડતો એકદમ પાગડો થઈ ગયો હતો કે ભાઈ મારી મમ્મી ને મારી છોકરી ત્યાં છે અને મારે ત્યાં જવું છે. મેં કીધું ભાઈ તું ત્યાં જવાની કોશિશ ના કર, તને અમે તેને સમજાવ્યા. પણ ના, એ એકદમ એટલો બધો એકદમ બની ગયો હતો કે ભાવુક બની ગયો કે ભાઈ કઈ બની ગયું છે એટલે મારે જવું જરૂર. એટલે ભાઈ અમે સમજાવ્યા. પણ એ બનાવના ટાઈમની અંદર એ પરિસ્થિતિ એટલી ગંભીર હતી ને તો બી એ ભાઈને અમે ત્યાં સુધી પહોંચાડ્યો કે ભાઈ તું જોઈ લે. પણ પરિસ્થિતિ ગંભીર હતી એટલે એ બી લાચાર હતો, ત્યાં જ ઉભો રહ્યો. એ સિવાય આજે અમને એક નડિયાદનું પરિવાર મળ્યું. એ બિનલભાઈ પટેલ કરીને આવ્યા છે, લંડન થી પોતે અહીંયા આવ્યા છે. એમની વાઈફને પોતે 2 તારીખે એમને મોકલ્યા હતા. એમની વાઈફને કઈ મેડિકલ ઇસ્યુ હતો એટલે તો એમની વાઈફે 3 બાળકો સાથે પેલા ભાઈ લંડન જ છે, બિનલભાઈ હતા. પણ એમને કીધું કે ભાઈ હું જઉં છું કરો. બેને એમ કીધું કે હું જવું ખરી પણ હું તમે પાછી નહીં આવું, મને એવું લાગે છે, એમ તમે રડશો તમે મને એવું. એ ભાઈનો અત્યારે એ અભિપ્રાય હતો કે ભાઈ મારી વાઈફ મને આવું કહેતી હતી. ને અત્યારે અમારી અમે જે અત્યારે હતા ત્યારે અમારી જોડે એમને એ જ કીધું કે આજે એ બનાવ એવો જ બન્યો કે મારે આ બનાવની અંદર બોલે મારે મારી વાઈફને રોવાના દિવસે જાય. અને કદાચ એમને આ લાઈફ ટાઈમ નહીં ભૂલાય, આખી જિંદગી એમને કદાચ આ વસ્તુનો એક ગમ રહેશે કે કહેવામાં આવ્યું હતું. આપણી સાથે એક્સ ક્રૂ મેમ્બર અંકિતા અંદ્રપ્યા પણ જોડાયા છે. અંકિતા, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. અંકિતા, આપે અહીંયા જવાબદારી નિભાવી છે પાયલટ એક્સ ક્રૂ મેમ્બર તરીકે. આપની આ દુર્ઘટના ઘટી છે, પહેલા તો આપ શું કહેશો? કારણ કે કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે. એક ક્રૂ મેમ્બરની જવાબદારી શું હોય છે, એમને શું કરવાનું, એ બધી જ વસ્તુ આપની પાસેથી સમજીશું. પરંતુ આપ શું કહેશો? પહેલી પ્રતિક્રિયા શું આપની? પહેલા તો જય હિન્દ. અને આવી દુર્ઘટના ફર્સ્ટ ઓફ ઓલ કેબિન ક્રૂ માટે કે કોઈ બી માટે બહુ જ દર્દનાક છે. આવું થવું ના જોઈએ, બીકોઝ સેફેસ્ટ ટ્રાવેલ આપણે કહીએ તો એવિએશન છે. બટ આવી દુર્ઘટના ઇટ્સ લાઈક વન્સ ઇન અ મિલિયન ટાઈમ. પણ અમારું જે એઝ અ રોલ હોય છે કેબિન ક્રૂ, એ અમારો હોય છે સેફટી ફર્સ્ટ. સર્વિસ ઇન્ડસ્ટ્રી ફર્સ્ટ પેલા નથી, પેલા હોય છે સેફટી. તો ક્રૂ માટે હંમેશા એ જ હોય છે કે પેસેન્જરની સેફટી શું છે. તો ઓન ગ્રાઉન્ડ જ અમારી ડ્યુટીઝ હોય છે કે બધા ઇક્વિપમેન્ટ્સ વર્કિંગ કન્ડિશનમાં છે એ ચેક કરવું, કે ડોર્સ બધા વર્કિંગ કન્ડિશનમાં છે, ડોર્સમાં ઇમરજન્સીમાં સ્લાઇડ્સ હોય છે એ વર્કિંગ કન્ડિશનમાં છે કે નહીં. આ બધી જાણકારી અમારે અમારા સુપરવાઇઝરને આપવાની હોય છે અને જે પછી આ કેપ્ટનને આપતા હોય છે બધી જાણકારી કે ભાઈ આપણે બધા ઇક્વિપમેન્ટ્સ ચેક કરી લીધા છે એન્ડ વી આર ઓકે ટુ ગો. ઓકે અંકિતા, આપને એ પૂછવું છે, આપે કહ્યું કે બધા જ ઇક્વિપમેન્ટ્સ, બધી જ વસ્તુ વર્કિંગ કન્ડિશનમાં છે, એ ચાલી રહ્યું છે. એ આપ જે આખો રિપોર્ટ સોંપો છો તો એ ચેક કરતા કેટલી વાર લાગે છે અને એ જ્યાં સોંપવામાં આવે ત્યાર પછી એક્સેપ્ટ થાય છે એ કેટલો સમયગાળો હોય છે? એટલે આ જે ડ્યુટી હોય છે ઓન ગ્રાઉન્ડ એ પેસેન્જર બોર્ડિંગ પહેલાની હોય છે. બીકોઝ જો ફ્લાઇટની અંદર કોઈ ઇક્વિપમેન્ટ વર્ક નથી કરતું, સપોઝ કે ફાયર એક્સટિંગ્યુશર્સ છે, પછી સ્લાઇડ્સના જે અંદર આપણે જે ચેક કરવાનું હોય કે એની અંદર બરાબર છે કે નહીં, સ્લાઇડ એન્ગેજ થાય છે કે નહીં, એ બધું જે ચેક કરવાનું હોય છે એ ઓન ગ્રાઉન્ડ થતું હોય છે અને આ પછી સુપરવાઇઝરને અમે ઓન ગ્રાઉન્ડ જ આપતા હોઈએ છીએ. ઓકે, હા. તો પછી એની પછી પેસેન્જર બોર્ડિંગ થાય છે અને કેપ્ટનના ઓકે કર્યા પછી જ બોર્ડિંગ સ્ટાર્ટ થાય છે. કેપ્ટન ઓર સુપરવાઇઝર બેમાંથી એક ઓકે આપે પછી. ઓકે, જ્યારે આ પ્રકારની ઘટના અથવા તો એવું લાગે છે કે કંઈક અહીંયા ગડબડી છે, જ્યારે પ્લેન ટેક ઓફ થાય છે અથવા તો લેન્ડિંગ થાય છે અને એ વચ્ચે પણ જો કંઈ પણ મુશ્કેલી હોય તો
કેબિન ક્રૂ મેમ્બર તરીકે તમે કેવી રીતે આ બધી વસ્તુને હેન્ડલ કરો છો? કારણ કે ઘણી બધી જગ્યાએ જોયું છે કે પહેલા તમારા જીવ કરતા પહેલા પણ જે મુસાફરો છે એમના જીવને પ્રાયોરિટી વધારે આપવામાં આવે છે. That's true, because અમને ટ્રેનિંગ ટાઈમે જ અમને એ જ શીખવાડે છે that first passengers. તો અમારું જે ઓન ગ્રાઉન્ડ ડ્યુટીઝ હોય છે એમાંથી ફર્સ્ટ તો હોય છે કે તમે આ ચેક કર્યું, પછી તમને જે પણ ઇમરજન્સી બ્રીફિંગ્સ બધી આપવામાં આવે છે. જે ત્યાં ભાઈ બેઠા હતા, ઇમરજન્સી ગેટ હતો તો એની ઇમરજન્સી બ્રીફિંગ હોય છે. પછી ઓન ગ્રાઉન્ડ છે બધા તમને બતાવવામાં આવે છે, ઇક્વિપમેન્ટ્સનું જે થાય છે ડેમો, એ તમને ડેમો બતાવવામાં આવે છે. અને ખાસ કરીને એઝ અ ક્રૂ મેમ્બર અમે નોટિસ કરીએ છીએ કે આવી દુર્ઘટના પછી લોકો થોડા સતર્ક થાય છે, બાકી એ લોકો ધ્યાન નથી દેતા જે આપણે ડેમો આપતા હોઈએ છીએ એમાં. તો મારી બધાને એક રિક્વેસ્ટ છે, તમે ટ્રાવેલ કરો પણ થોડુંક આપણે 2 મિનિટ જો એ ટાઈમ સ્પેન્ડ કરી શકીએ તો એટલી અલર્ટનેસ રહે કે આવી સિચ્યુએશનમાં શું થઈ શકે. અને એઝ સુન એઝ આ લોકો બેઠા હશે, અમારે એક સાયલેન્ટ રિવ્યુ હોય છે કે તમે એઝ સુન એઝ તમે બેસો છો, કેપ્ટનને તમે કહો છો કે બધું ચેક થઈ ગયું છે અને વી આર રેડી, ત્યાર પછી કેપ્ટન ટેક ઓફ કરે છે. તો એ ટાઈમે કેબિન ક્રૂ 30 સેકન્ડનો સાયલેન્ટ રિવ્યુ કરે છે કે આ ટાઈમમાં મારે ઇમરજન્સી થાય તો શું એના નેક્સ્ટ સ્ટેપ્સ હોઈ શકે. બટ અકોર્ડિંગ ટુ મી આ ટાઈમ એ લોકો માટે રિએક્શન ટાઈમ હતો જ નહીં એ લોકો પાસે, કેમ કે આ ટેક ગયું હતું થોડું અને બાય ધ ટાઈમ સાયલેન્ટ રિવ્યુ ફિનિશ થઈ ગયા હોય છે. તો આ ટાઈમે થોડા જ ઉપર જતા કેબિન ક્રૂ રિલીઝ બી થઈ જાય છે સર્વિસ માટે. તો રિએક્શન ટાઈમ કેબિન ક્રૂ પાસે પણ નહોતો. અને જેમ આપણે સર્વાઈવર પાસે સાંભળ્યું કે કોઈ ઇમરજન્સી કઈ કેપ્ટન પાસેથી કે ક્રૂ પાસેથી સાંભળવા નથી મળી કે ઇમરજન્સી છે, કે કોઈ પેસેન્જર્સ રેડી થઈ જાય ઇમરજન્સી ક્રેશ લેન્ડિંગ માટે, એવી કોઈ બ્રીફિંગ કે એવું કોઈ અનાઉન્સમેન્ટ નથી થયું. ઓકે, એટલે માત્ર 2 મિનિટનો સમયગાળો હતો, હજુ કશું સમજે એની પહેલા જ આખી દુર્ઘટના સર્જાઈ ગઈ. એટલે એ સમજવું અને એના પર રિએક્ટ કરવું એ ખૂબ વધારે અઘરું થઈ જાય. હિતેન સર, ફરી એકવાર આપની પાસે અને આપની પાસેથી એ સમજવું છે, બ્લેક બોક્સ મળી આવ્યું છે હવે, લોકોની આશા પણ એ છે કે જે રાઝ ખાક થઈ ગયા છે એ ખુલશે આમાંથી. તો એ કેવી રીતે કામ કરે છે, એમાં કેવી રીતે ઉપર કામ કરવામાં આવે કે તમામ માહિતી મળે? બેસિકલી બ્લેક બોક્સનું કામ એ છે કે રાઇટ ફ્રોમ ધી સ્ટાર્ટ ઓફ ધીસ ઇગ્નિશન ઓફ ધીસ એરક્રાફ્ટ એ દરેકે દરેક માઇનર ડેટા રેકોર્ડ કરવાનું ચાલુ કરે છે. દેટ ઇઝ ઓલ ઇન્ક્લુઝિવ ઓફ કે જે પાયલટ અને એટીસી નું કમ્યુનિકેશન જે થયું હોય છે એ પણ રેકોર્ડ કરવામાં આવે છે. અને સાઉન્ડ થી લઈને દરેકે દરેક એવિયોનિક સિસ્ટમ જે છે, ફોર એન એક્ઝામ્પલ કે બોઈંગની જે સિસ્ટમ છે એ કેવી રીતના ફંક્શનાઇઝ કરે છે, એના દરેક ફંક્શનનું રેકોર્ડિંગ જે નોર્મલ કન્ડિશનમાં છે કે નહીં એ બધું ચેક થાય છે. અને એ એક બેસિકલી એવી વસ્તુ છે કે એ જ્યારે એનું ડિકોડિંગ થશે, જ્યારે એના એક્યુરેટ ડેટા આવશે તો આપણને ઘણી બધી વસ્તુની સચોટ માહિતી મળી જશે કે કયું કમ્યુનિકેશન માં ગડબડ થઈ હતી, કે કયા કમ્પોનન્ટમાં ગડબડ થઈ હતી, કે કયા ધેર કુડ બી એનીથિંગ. સી, ઇલેક્ટ્રોનિક ફેલિયર હોઈ શકે, મિકેનિકલ ફેલિયર હોઈ શકે, કે પછી કોઈ હાઇડ્રોલિક ફેલિયર હોઈ શકે. બટ જેમ અંકિતા જે ક્રૂ મેમ્બર છે એમણે કીધું કે ઇટ વોઝ અ વેરી માઇનર, ઇટ વોઝ અ ફ્રેક્શન ઓફ ટાઈમ કે જેમાં ડિસાઇડ કરવું અને કમ્યુનિકેટ કરવું વિધિન ધીસ ટ્રાયંગલ, કે કેબિન ક્રૂને જણાવે કે એટીસી જોડે કમ્યુનિકેટ કરે, એ સમય જ નહીં હતો. મે ડે કોલ તરત જ આપવામાં આવ્યો. એ 30 to 40 સેકન્ડમાં પાયલટ લગભગ એવું ટ્રાય કરતા હતા કે ગમે તે રીતે આ લોડ છે એ પાછો ઉપર આવે અને એરક્રાફ્ટ ગમે તે રીતે પાછું હેન્ડલ કરી શકાય. બટ સમહાવ મારા ખ્યાલથી મને એવું લાગે છે કે સ્પીડ વોઝ ધ મેઇન ઇશ્યુ, કે જેટલો પાવર ફોર્સ જેટલો જોઈતો હતો એ ગેઇન નહીં કરી શક્યું એરક્રાફ્ટ. ઓકે સર, આપની પાસેથી એ પણ સમજવું છે કે 200 ટન ને નીચે આવવામાં વાર નથી લાગતું અગર એને પાવર નથી મળતો. બિલકુલ બિલકુલ. અને સર, આપની પાસેથી એ પણ સમજવું છે કે જ્યારે એક પ્લેન ટેક ઓફ અને લેન્ડિંગ થાય છે, એક ફ્લાઇટ થી બીજી ફ્લાઇટ જ્યારે જાય વચ્ચેનો સમયગાળો એની પાસે હોય છે, તો તમામ ચકાસણી કરવામાં આવે છે. ગ્રીન સિગ્નલ મળે ત્યારબાદ જ એ આગળ વધે છે. તો શું ત્યાં એન્જિનિયર્સની ટીમ હોય છે, અથવા તો કોઈ ગડબડી થઈ તો કયા એન્જિનિયરને બોલાવવામાં આવે છે, એ શું હોય છે? કોઈ કંપનીના પર્ટિક્યુલર હોય કે પછી બધાના અલગ અલગ હોય છે?
ના જનરલી આવી મોટી કંપની છે એર ઇન્ડિયા જેવી કે જે જાયન્ટ છે જેની ફ્લીટ સાઇઝ લગભગ 100 થી વધારે એરક્રાફ્ટની છે એ લોકોનું પોતાનું એન્જિનિયરિંગ આખું માળખું હોય છે અને એ લોકો રેગ્યુલર ચેકઅપ કરતા હોય છે જેને હેલ્થ ચેકઅપ મેં આગળ પણ જેની તમને વાત કરી અને આ હેલ્થ ચેકઅપ દરેક એરક્રાફ્ટનું પર્સનલ ડેટા હોય છે રેકોર્ડ થતા હોય છે અને ટાઈમ ટુ ટાઈમ એ શેર કરતા પણ હોય છે બોઈંગ કંપની જોડે પણ કે શું ઇસ્યુ છે અગર મોટા ઇસ્યુ હોય તો એને ડેફિનેટલી કંપનીમાંથી એડ્રેસ કરવામાં આવતા હોય છે અને નાના ઇસ્યુમાં લોકલ એન્જિનિયર જે પણ ડિપ્લોય કર્યા હોય એરલાઇન તરફથી એ લોકો રેગ્યુલર ચેકઅપ કરતા હોય છે ઘણા બધા એરક્રાફ્ટ આખી દુનિયામાં પર આવર તમે કેલ્ક્યુલેટ કરો તો દેર આર લોટ્સ ઓફ એરક્રાફ્ટ ફ્લાઇંગ હવે કોઈક એરક્રાફ્ટમાં આવી દુર્ઘટના બનવી એ બહુ જ રેરેસ્ટ ઓફ ધ રેર ઇન્સિડન્ટ્સ છે તો આપણે ઘણા બધા અત્યારે તો નિર્ભર છે બ્લેક બોક્સ ઉપર બટ મને એવું લાગે છે કે બહુ જ માઇનર ટાઈમ મળ્યો પાયલટને ડિસિઝન લેવામાં અને મે બી પાયલટ હેવ ટ્રાઈડ વેરી હાર્ડ કે પાછું એને ફૂલ થ્રોટલ મળી શકે અને એને ફોર્સ મળી શકે એની સ્પીડ મળી શકે અને ઉપર પાછું એરક્રાફ્ટ ઉડી શકે તમે જોવ છો તો બંને એન્જિનમાંથી કોઈ પણ ટાઈપનો આપણને ધુમાડો નથી દેખાયો ઇટ મીન્સ દેટ એન્જિન વર ફંક્શનિંગ વેલ પ્રોબેબલી આ જે એન્જિન ફેલિયરની વાત છે મને નથી લાગતું કે બંને એન્જિનમાં ફોલ્ટ હોય મને એવું લાગે છે ઘણી હદ તક કે કંઈક ડિસિઝન રોંગ લેવાયું હોવું જોઈએ ઇન્સ્ટેડ ઓફ વન ફંક્શન સેકન્ડ ફંક્શન ઓપરેટ કરી દેવાયું હોવું જોઈએ અને એ ઓપરેટ કર્યા પછી એવો અહેસાસ થયો હોવો જોઈએ કે માય ફ્લાઇટ ઇઝ ગોઈંગ નાવ ડાઉન અને એ પછી બહુ માઇનર ટાઈમ મળ્યો કે આપણને એ 200 ટનને પાછું ઉપર આપવામાં ટાઈમ મળે એમ સો એ જ વસ્તુ છે આમાં મારા ખ્યાલથી ઓકે અંકિતા ફરી એકવાર આપની પાસે આપે જેટલા વર્ષ કામ કર્યું કેબિન ક્રૂ તરીકે તો આપનો શું અનુભવ રહ્યો છે સારા અરસા ઘણા બધા અનુભવો થયા હશે તો આપનો અનુભવ જણાવશો અને સાથે શું ક્યારેય આ પ્રકારની ઘટના જોઈ છે આપે અમે મારા 7 યર્સના કરિયરમાં મેં આવી તો સિચ્યુએશન્સ નથી જોઈ પણ હા ઓફકોર્સ અમારી પાસે લાઈક થંડર સ્ટોર્મ્સ હોય છે કે વાતાવરણ સારું નથી તો ટર્બ્યુલન્સ છે એ બધી ઘટનાઓ બહુ જ રેર હોય છે અને એ થાય છે તો અને આ ફ્લાઇટમાં જોવા જઈએ તો કેપ્ટન ઇઝ વેરી વેરી સિનિયર વેરી એક્સપિરિયન્સ કેપ્ટન છે ક્રૂ મેમ્બર્સ પણ તમે જુઓ તો દે આર વેરી સિનિયર બધા એક્સપિરિયન્સ છે તો એ લોકોએ બી નોર્મલ પ્રકારની બધી જે ઇમરજન્સીસ છે મેડિકલ ઇમરજન્સી છે કે ઓર મે બી આ જે ટર્બ્યુલન્સની છે એ બધી જોઈ જ હોય છે બટ આ પ્રકારની જે ઇમરજન્સી છે એ આઈ વિશ કે કોઈના લાઈફમાં ના આવે અને મેં પણ આ નથી જોઈ આવી અમારી સાથે થયું હોય પણ થંડર સ્ટોર્મના લીધે કે એવું થયેલું છે એકવાર અમારે પોર્ટ બ્લેરમાં લેન્ડિંગ હતું તો એ ટાઈમે શું છે કે કેપ્ટન ની પાસે ડિસિઝનનો ટાઈમ હતો બીકોઝ વી વર ફ્લાઇંગ આ ટાઈમે કેપ્ટન પાસે ડિસિઝન લેવાનો ટાઈમ નથી સો દેટ ઇઝ ધ મેજર ડ્રોબેક કે આ ફ્લાઇટ હજી ક્રૂઝ જ કરે છે ઇટ્સ નોટ ઓન એર સો બીકોઝ ઓફ ધ ટાઈમ સિચ્યુએશન્સ હેન્ડલ નથી થઈ શકી ઓકે હરેશભાઈ ફરી એકવાર આપની પાસે આખી જે ઘટના ઘટી છે પરિવારજનો સાથે વાતચીત પણ કરી તો અત્યારે આપ એ જગ્યા પરનું જો કદાચ ત્યાં ગયા હોય તો એ ચારેય તરફ ભેકાર ભાસી રહ્યું છે ચારેય તરફ એ સન્નાટો છવાઈ ગયો છે હાલ લોકોમાં એ પણ ડરનો માહોલ છે પહેલા તો સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ હોય ઉપરથી આકાશમાંથી વિમાન જતું હોય તો એક કુતૂહલ પેદા થાય કે જો વિમાન જાય છે હવે અહીંયાથી જાય છે ને તો એક ડર પણ પેદા થાય છે કે અહીંયાથી વિમાન ઉડે છે હાલની પોઝિશનમાં એવું બન્યું છે કે આમ ઉપરથી વિમાન જતું તો આપણા ડરનો પાસ થઈ જાય કારણ કે બનશે તો નહીં ને એટલે એકચ્યુઅલી આ બનવા કાળે બની ગયું છે હાદસો થઈ ગયો છે પણ હાલની તારીખમાં ત્યાં અત્યારે હાલ બી લાશો મળવાનું ચાલુ છે કેમ કે અત્યારે હાલ બી ત્યાં ટીમો તો કામ કરી જ રહી છે આ સવારે બી લાશ મળી છે સાંજે બી હમણાં મળી છે એટલે ખૂણે ખાચરે છે બોડી ગોતવાનું કામકાજ ચાલુ છે પણ આખો એરિયો બેકાર થઈ ગયો છે એમ એટલે આપણને એવું લાગે કે આમ આ અચાનક અહીંયા બધું છે ને શું થઈ ગયું એમ અને બહુ આમ ગંભીર પરિસ્થિતિ છે એમ એટલે આખું હાલત ખરાબ છે ત્યાંની આમ તો બી લોકોને એવું આજુબાજુના એરિયામાં અમદાવાદમાં 50 કિલોમીટર એરિયામાં લોકો હાલની તારીખમાં જોવા આવે છે કે ભાઈ બનાવ ક્યાં બન્યો છે આ શું બની ગયું એટલે દૂર દૂરથી લોકો જોવાનો ટ્રાય કરી રહ્યા છે કે ભાઈ આ કઈ જગ્યાએ બની ગયું એમ આઈજીપી કમ્પાઉન્ડ ઓકે હિતેન સર ફરી એકવાર આપની પાસેથી હવે એ જાણવું છે કે તપાસ સોંપી દેવામાં આવી છે એવિએશન એક્સપર્ટ ત્યાં તમામ અને સાથે એક પ્રેસ કોન્ફરન્સ પણ આજે થઈ અને માહિતી આપવામાં આવી છે બધી જ વાતો સામે આવી હવે આ તપાસ કેવી રીતે આગળ વધશે કઈ દિશામાં આગળ વધશે એક સામાન્ય વ્યક્તિને સમજવું હોય કે આમાં શું શું તપાસ કરવામાં આવે તો એ શું હોઈ શકે જી
આમાં તો ઘણી બધી એજન્સી ઇન્વોલ્વ થશે તપાસમાં અને ઓલરેડી થઈ ચૂકી હશે. જે મેં સાંભળ્યું છે કે બોઈંગ ટીમ પણ આવી છે તપાસ માટે. ઇનફેક્ટ there is a team from ICAO, International Civil Aviation Organization, જે પણ આની તપાસ કરશે. ઇનફેક્ટ ઇન્ડિયાની જે છે બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન, AAI, ઘણા બધા લોકો ઇન્વોલ્વ થશે અલગ અલગ ડિપાર્ટમેન્ટના. જે કોઈક એરોડાયનેમિક એક્સપર્ટ છે, પાયલટ એક્સપર્ટ, ફંક્શન એક્સપર્ટ, એવિયોનિક્સ એક્સપર્ટ, ઘણા બધા એક્સપર્ટ્સ આમાં ઇન્વોલ્વ થશે. અને ડેફિનેટલી આ એક બહુ જ તેજીથી આગળ વધશે તપાસ. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ જાણવી આમાં છે કે આવી દુર્ઘટના ફરીથી નહીં થાય. એકચ્યુઅલી તો ફ્લાઇટ ટ્રાવેલ બાય એર ટ્રાવેલ સૌથી સેફેસ્ટ ટ્રાવેલ માનવામાં આવે છે. એવું કેલ્ક્યુલેશન છે કે એક માણસે અગર એક્સિડન્ટ અનુભવવો હોય તો 15 લાખ વાર એને કમસે કમ ફ્લાય કરવું પડે. દેટ ઇઝ દેટ સેફ. એટલે કે તમે માનો કે આજે રોડ ટ્રાન્સપોર્ટ અને બાય ટ્રેન ટ્રાન્સપોર્ટ કરતા પણ સૌથી વધુ સેફેસ્ટ બાય એર ટ્રાન્સપોર્ટ માનવામાં આવે છે. એટલા માટે જ આ એક રેરેસ્ટ રેર ઘટના છે. અને એટલા માટે જ રેરેસ્ટ રેર ઘટના પણ કેવી રીતે બની એને પણ જાણવા માટે ઘણી બધી એજન્સીઓ ઓલરેડી આવી ચૂકી હશે, આઈ એમ શ્યોર. અને ઘણું તેજીથી આમાં કામ ચાલી રહ્યું હશે. આ એક બહુ જરૂરી છે જાણવું કે ભવિષ્યમાં આવી ઘટના પાછી નહીં થાય. બોઈંગમાં મેં સાંભળ્યું છે કે બોઈંગ 787 ની આ ફર્સ્ટ ઘટના છે. ફર્સ્ટ બોઈંગ 787 કમ્પ્લીટલી ડિસ્ટ્રોય થયું છે આ ઘટનામાં. અને બોઈંગ કંપની માટે તો આ એક બહુ જ મોટું રિસર્ચનો વિષય છે. ઇનફેક્ટ ઘણા બધા એવિએશન એક્સપર્ટ્સ આ બાબતે તમે જોતા હશો તો એ લોકોના રિવ્યુ આપી રહ્યા છે કે હાઉ સિવિયર ઇટ ઇઝ કે આ વસ્તુને આઈડેન્ટિફાઈ કરવી કે આ કયો પ્રોબ્લેમના લીધે આ વસ્તુ થઈ છે. એક્સપર્ટ્સ પણ બધા તારણ જ આપી રહ્યા છે. આઈ હોપ કે એક સારું આપણને આમાં રિઝલ્ટ મળે કે જે સચોટ હોય. અને વી આર વેરી હોપફુલ વિથ ધી બ્લેક બોક્સ ડેટા કે જે આપણને એક્ઝેક્ટલી માહિતી આપશે કે શું વસ્તુ કઈ વસ્તુ આમાં રોંગ થઈ છે. અને આઈ હોપ કે જે પાયલટ હતા દે આર વેરી વેલ એક્સપિરિયન્સ. જેમને 8000 એક સિનિયર જે પાયલટ છે 8000 પ્લસ એમને આવર્સનો એક્સપિરિયન્સ છે, વિચ ઇઝ નો લેસ એટ ઓલ કે આવી રીતની કન્ડિશનમાં એમને ઉડાવવાનું અનુભવ નહીં હોય. બટ શું થયું એ હજુ કશું આઈડિયા નથી આવતી. there are multiple reasons. There could be a multiple justifications to everything, but then only we are hopeful to this black box. And yes, આ એજન્સીઝ જેટલી પણ કામ કરે છે અત્યારે, ઇન્ક્લુડિંગ બોઈંગની ટીમ પણ છે અને ICAO ની પણ ટીમ છે, એ DGCA સાથે મળીને કામ કરી રહી છે. હોપફુલી જલ્દીથી જલ્દી આપણને એક્ઝેક્ટ રીઝન જાણવા મળશે. અંકિતા, જ્યારે પેનિક સિચ્યુએશન હોય છે, ચારેય તરફ એ દોડધામ, આપણે ટર્બ્યુલન્સની વાત કરી, જો એ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો ક્રૂ મેમ્બર તરીકે કેવી રીતે આ પરિસ્થિતિને હેન્ડલ કરો છો? આખી સિચ્યુએશન કેવી રીતે હેન્ડલ કરો? ચાલુ છે પાસે એક એ મહત્વની સૂચના હોય છે કે આપણે જે આ એર ક્રેશ, આપણે જે સપોઝ ફ્લાઇટમાં તમે લેન્ડિંગ થાય પાણી ઉપર તો એની માટે લાઈફ વેસ્ટ છે, ઓક્સિજન ઓછું થઈ જાય તો ઓક્સિજન માસ્ક છે. પણ જો તમારું લેન્ડ ક્રેશ થાય તો એની માટે શું કરવું એ એક હજી ઇમરજન્સીની સિચ્યુએશનમાં જ કહેવામાં આવતી વસ્તુ છે. તો આ એક વસ્તુ મારા ખ્યાલથી એક બધા પેસેન્જર્સને ડેમોની અંદર ઇન્ક્લુડ થવી જોઈએ કે ભાઈ સપોઝ લેન્ડ ક્રેશ નહીં થાય તેની એક પોઝિશન હોય છે, તો એક નોર્મલ પોઝિશન હોય છે, એ તમે બતાવો. અને ટર્બ્યુલન્સ હોય કે ના હોય, વી ઓલવેઝ સે કે તમે સીટ બેલ્ટ બાંધીને રાખો. બીકોઝ સડન ટર્બ્યુલન્સની અંદર તમારી પાસે વિચારવાનો બી ટાઈમ નથી હોતો, બીકોઝ ફ્લાઇટ અચાનક ઉપરથી નીચે જઈ શકે છે. અને આવી સિચ્યુએશન્સ આપણે જોયેલી છે પાસ્ટની અંદર બીજી એરલાઇન્સમાં કે અચાનક ટર્બ્યુલન્સની અંદર પણ ઘણી આવી દુર્ઘટનાઓ થયેલી છે. તો જ્યારે પણ ટ્રાવેલ કરો તો બસ એક વસ્તુ યાદ રાખો કે અહીંયાથી ત્યાં જવા માટે નથી, આ એક આપણી સેફટી માટે છે અને બીજાની સેફટી માટે પણ. તો સીટ બેલ્ટ બાંધવો, એક ડેમોન્સ્ટ્રેશન ઉપર ખાસ ધ્યાન દેવું અને આજુબાજુની અંદર એક્ઝિટ્સ કયા છે એ ચેક કરવા. તમે પોતે નીચે બેસીને ચેક કરો કે મારી પાસે લાઈફ વેસ્ટ છે કે નહીં, હું ફ્લાય કરું છું પાણી ઉપરથી તો મારે લાઈફ વેસ્ટ છે કે નહીં એ ચેક કરું. આ નાની નાની જે વસ્તુ હોય છે એ જેવી રીતે આ જે સર્વાઈવર છે એની પ્રેઝન્સ ઓફ માઇન્ડના લીધે છે. બીકોઝ જો એને ખબર જ ના હોત કે આ એક્ઝિટ કઈ રીતે ઓપન કરું
તો મે બી એ કદાચ આજે સર્વાઈવ પણ ના હોત. તો આ નોર્મલ જે વસ્તુ છે, આપણે ટ્રાવેલ કરીએ છીએ તો એ પણ એક જરૂરી છે કે સેફટી પર્સપેક્ટિવથી આપણે એ ટ્રાય કરીએ ધ્યાન રાખવા માટે નેક્સ્ટ ટાઈમ. અને ટર્બ્યુલન્સ ગમે ત્યારે આવે છે, કોઈ બી સિચ્યુએશન્સ ક્યારે બી આવી શકે છે, તો હંમેશા એક સેફટી પર્સપેક્ટિવથી ધ્યાન રાખવું. અને કેબિન ક્રૂ જો કહેતા હોય છે તો એ બધાને સેફટી માટે જ કહેતા હોય છે. બિલકુલ, એના માટે ખૂબ વધારે તૈયાર રહેવાની આવશ્યકતા છે. અંકિતા, સાથે સવાલ એ પણ કે હવે છેલ્લે આપ મુસાફરો જેટલા છે એમને ખાસ સંદેશો આપવા માંગશો, અને સાથે આપની પાસેથી એ પણ જાણવું છે કે પ્લેનનો આખો ભાગ કયો સૌથી વધારે સેફ ભાગ ગણવામાં આવે છે? જો કે આમ તો બધું જ સેફ હોય, પરંતુ એ કયો સૌથી વધારે? અને બીજું એ પણ કે એ માનસિકતા મારે સમજવી છે. જ્યારે કેબિન ક્રૂ આપે કહ્યું કે પહેલા લોકોનો જીવ બચાવો, પછી તમારો જીવ બચાવો, એ પ્રકારનું હોય, તો એ ત્યારે તમારા મનમાં શું માનસિકતા હોય કે જ્યારે આવી પરિસ્થિતિ ઉભી થાય તો પહેલા ભાગો, એ સ્થિતિ હોય, પરંતુ તમારે કંટ્રોલ કરવાની છે તમારી જાતને અને બીજાને બચાવવાના હોય છે, તો એ માનસિક પરિસ્થિતિ શું હોય? તમે પાસ્ટમાં પણ જોયું જ હશે, કોઈ બી ઇન્સિડન્ટ્સ થયા છે કે કેબિન ક્રૂને ટ્રેનિંગ જ એ ટાઈપની આપવામાં આવે છે. અને આઈ થિંક સો જ્યારે એ લોકો હાયર કરે ત્યારે જ તમને કહે છે that your duty is not service, it's the safety of the passengers. તો પહેલેથી જ અમારા માઇન્ડમાં એ હોય છે કે આપણે જે જોબ કરીએ છીએ બીજા પેસેન્જર્સની સેફટી માટે હોય છે. તો એ જે ઓન ગ્રાઉન્ડ ડ્યુટીઝ છે કે ઇમરજન્સી ડ્યુટીઝ છે, એમાં કેબિન ક્રૂને હંમેશા પેસેન્જર્સ જ ફર્સ્ટ હોય છે. એ લોકો માટે કોઈ બીજું સિચ્યુએશન્સ નથી હોતી. અને જે પણ ફેમિલીઝને અત્યારે ઇફેક્ટ થયો છે એના માટે આપણી કોઈ પાસે વર્ડ્સ નથી કહેવા માટે, બીકોઝ આપણે જસ્ટ એ લોકોની એમ્પથાઇઝ કરી શકીએ. પણ જે સિચ્યુએશન્સથી એ લોકો જાય છે that is unbearable, because as a crew અમે એમ કહીએ કે ચલો અમે પેરેન્ટ્સને ઇન્ફોર્મ કરીએ that અમે જઈ રહ્યા છે, અહીંયા જઈ રહ્યા છે, કે લેન્ડિંગ થઈને મેસેજ કરીએ કે લેન્ડ થઈ રહે. આ નોર્મલ વસ્તુ બધા કરે છે. સો આ સિચ્યુએશનમાં બધી ફેમિલીઝ જે રાહ જોઈને બેઠી હતી કે ઓકે પહોંચશે, એ ઇમેજિન કરવું પણ બહુ જ ડિફિકલ્ટ છે આજે બધા માટે. ઓકે, આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો એક તરફ પરિસ્થિતિ જ્યારે સર્જાઈ હતી ત્યારે આસપાસનો માહોલ શું હતો, જે લોકો રેસ્ક્યુ કરવા માટે પહોંચ્યા હતા, પ્રત્યક્ષદર્શી, એમની નજરે આખી ઘટના શું છે, એવિએશન એક્સપર્ટ, એમની નજરે આખી ઘટના શું છે, શું કોઈ પણ કારણો હોઈ શકે, અને સાથે ક્રૂ મેમ્બર, એમણે પણ જણાવ્યું કે એ પરિસ્થિતિમાં એમની માનસિક સ્થિતિ શું હોય છે અને શું કામગીરી કરવામાં આવે છે. જો કે હવે બ્લેક બોક્સ મળી આવ્યું છે, સૌ કોઈની નજર, આશા ત્યાં જ છે કે જેટલા પણ રાજ છે કે આખરે શું થયું છે. આખા દેશ, વિશ્વના મનમાં એક જ સવાલ છે કે 8 થી 9 સેકન્ડનો સમયગાળો જ્યાં બધું જ હતું ન હતું, તહેસ નહેસ બધું થઈ ગયું છે, તો એનો જવાબ આખરે શું આવશે, એની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે.